નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો કેન્દ્ર સરકારના વિવિધ કર્મચારીઓ સાથે વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ કે જેઓ ઘણા લાંબા સમયથી સરકાર સામે મિત્રો 30 જૂન અને 31 ડિસેમ્બરે જે રિટાયરમેન્ટ પછી નેશનલ ઇન્ક્રીમેન્ટનો જે લાભ છે તેને લઈ અને મિત્રો સરકાર સુપ્રીમ કોર્ટ સામે જે છે તે મિત્રો સુપ્રીમ કોર્ટમાં કેસ કરીને મિત્રો બેઠેલા છે। તો ગતરોજ મિત્રો આ પેન્શનરોને લઈ અને સરકાર દ્વારા અતિ મહત્વનો જાહેરાત કરવામાં આવ્યો હતો પરિપત્ર, અને સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પછી કેન્દ્ર સરકારે પણ આ નેશનલ ઇન્ક્રીમેન્ટ એટલે કે કાલ્પનિક જે ઇજાફા છે 30 જૂન અને 31 ડિસેમ્બરના તેને લઈ અને અતિ મહત્વના આદેશ જારી કર્યા છે અને નાણાં વિભાગને જાહેરાત કહેવામાં આવ્યું છે સરકાર દ્વારા કે તાત્કાલિક મિત્રો આવા કર્મચારીઓના જે નેશનલ ઇન્ક્રીમેન્ટ છે તે જાહેર કરવામાં આવે। તો વિડીયોમાં વિગતવાર જાણીએ કે 30 જૂન અને 31 ડિસેમ્બરે નિવૃત્ત થનાર કર્મચારીઓને એક વધારાનો કાલ્પનિક ઇજાફો આપતો સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે તેને લઈ અને સરકાર શું મિત્રો હરકતમાં આવી છે તેના લઈને વિડીયોનો વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો। જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો નેશનલ ઇન્ક્રીમેન્ટ એટલે કે કાલ્પનિક ઇજાફો કે જેઓ 30 જૂન અને 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થતા હોય છે તેમને 1 જુલાઈ અને 1 જાન્યુઆરી મળનાર જે મિત્રો ઇન્ક્રીમેન્ટ છે તે મળવાપાત્ર થતું ન હોવાથી આવા કર્મચારીઓ સુપ્રીમ કોર્ટમાં કેસ લઈને ગયા હતા, જેમાં સુપ્રીમ કોર્ટે વચગાળાના આદેશ આપી અને કેન્દ્ર સરકારને આદેશ કર્યા છે કે આવા કર્મચારીઓને તાત્કાલિક એક વધારાનો નેશનલ ઇન્ક્રીમેન્ટ આપી અને તે પ્રમાણે પેન્શનની ગણતરી કરવામાં આવે। તો લાખો પેન્શનરો કે જેમણે મિત્રો સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલ છે તેવા કર્મચારીઓને સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશથી જે છે તે મિત્રો રાહત મળી છે। મિત્રો પેન્શન ધારકોના નેશનલ ઇન્ક્રીમેન્ટ પર સારા સમાચાર આવે છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર વધારાની તારીખો 1 જુલાઈ અને 1 જાન્યુઆરી છે। આપ સૌને જણાવી દે કે કેન્દ્ર સરકાર અથવા કોઈપણ રાજ્ય સરકારની સેવામાં જોડાનાર કર્મચારી કે જેઓની મિત્રો જોઈનિંગ ડેટ 1 જાન્યુઆરીથી લઈ અને 30 જૂન સુધીની હોય છે તેવા કર્મચારીઓનું જે ઇન્ક્રીમેન્ટ છે તે 1 જાન્યુઆરીના રોજ ગણવામાં આવે છે મિત્રો। તે જ ઉપરાંત જે કર્મચારીઓની જોઈનિંગ ડેટ મિત્રો 1 જુલાઈથી લઈ અને 31 ડિસેમ્બર હોય છે તેવા કર્મચારીઓને 1 જાન્યુઆરીના રોજ મિત્રો ઇન્ક્રીમેન્ટ આપવામાં આવતું હોય છે। તમામ સરકારી કર્મચારીઓને તેમના બેઝિકમાં 3% ઇન્ક્રીમેન્ટ દર વર્ષે તેમના જોઈનિંગ પ્રમાણે 1 જુલાઈ અને 1 જાન્યુઆરી ચૂકવવામાં આવતું હોય છે। પરંતુ ઘણા ખરા કિસ્સામાં જ્યારે કર્મચારી 30 જૂને રિટાયર થતો હોય છે તો તેને એક દિવસ માટે તેનું 1 જુલાઈનું જે મળનાર જે ઇન્ક્રીમેન્ટ છે તેની જોઈનિંગ ડેટ જો મિત્રો જુલાઈથી ડિસેમ્બર વચ્ચે હોય છે તો તેને 1 જુલાઈનું મળનારું ઇન્ક્રીમેન્ટ નથી મળતું। તે જ રીતે કર્મચારી કે જેની રિટાયરમેન્ટ ડેટ 31 ડિસેમ્બર હોય છે અને જેનું ઇન્ક્રીમેન્ટ ડેટ 1 જાન્યુઆરી હોય છે એટલે કે જોઈનિંગ તેનું 1 જાન્યુઆરીથી 30 જૂન વચ્ચે હોય છે તો તેવા કર્મચારીઓને આ કાલ્પનિક ઇજાફા એટલે કે નેશનલ ઇન્ક્રીમેન્ટનો લાભ મળતો ન હોવાથી તેવા કર્મચારીઓને મિત્રો 1 જુલાઈ અને 1 જાન્યુઆરીના રોજ આ ઇન્ક્રીમેન્ટ આપવાનો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે। એમ મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર વધારાની તારીખો 1 જુલાઈ અને 1 જાન્યુઆરી છે, આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે। પરંતુ 30મી જૂન અથવા 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થયેલા ઘણા કર્મચારીઓને આ વધારાનો લાભ મળી શક્યો ન હતો, જેના કારણે માત્ર તેમના પેન્શનને જ નહીં પરંતુ તેમની ગ્રેજ્યુટી અને લીવ કેસમેન્ટને પણ અસર થઈ હતી। આ મુદ્દે વિવિધ અદાલતોમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ કેન્દ્ર સરકારે આદેશ જારી કર્યો હતો। ચાલો જાણી લઈએ કે આ ક્રમમાં મિત્રો શું છે આખી બાબત। તો તમને જણાવી દઈએ કે 2017માં મદ્રાસ હાઈકોર્ટે અય્યા પેરુમલ વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં ચુકાદો આપ્યો હતો કે 30 જૂન અથવા 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થનારા કર્મચારીઓને નેશનલ વેતન વધારાનો એટલે કે એક વધારાનો કાલ્પનિક ઇજાફાનો લાભ મળવો જોઈએ, જેથી તેમનું પેન્શન વધારો કોર્ટના આ નિર્ણય બાદ પેન્શન ધારકોને પગાર વધારાનો લાભ આપવામાં આવ્યો હતો, પરંતુ દરેકને તેનો લાભ આપવામાં આવ્યો ન હતો। જેઓએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો તેમને જ લાભ આપવામાં આવ્યો હતો। સુપ્રીમ કોર્ટનો આદેશ 2023માં આવ્યો હતો। તો વર્ષ 2023માં સુપ્રીમ કોર્ટે સીપી મુંડીના મણીના કેસમાં સમાન નિર્ણયને સમર્થન આપ્યું હતું, જેમાં કોર્ટે પેન્શન લાભોની ગણતરીમાં પગાર વધારાનો સમાવેશ કરવાનો પણ આદેશ કર્યો હતો। આ નિર્ણય નિવૃત્ત કર્મચારીઓ માટે રાહતરૂપ સાબિત થયો હતો, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા આ આદેશ સામે રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટનો 6 સપ્ટેમ્બર 2024 સુધીનો વચગાળાનો આદેશ 6 સપ્ટેમ્બર 2024ના રોજ સુપ્રીમ કોર્ટે એક વચગાળાનો આદેશ જારી કર્યો હતો, જેમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે નિવૃત્ત કર્મચારીઓને નેશનલ ઇન્ક્રીમેન્ટનો લાભ આપવામાં આવશે। જેઓ લાભ લઈ શક્યા નથી તેમને પણ આ લાભ મળશે। હાલમાં વચગાળાનો આદેશ છે તેની સીધી સુનાવણી 4 નવેમ્બર 2024ના રોજ થઈ હતી। તો ગતરોજ 4 નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા બહાર પાડી હતી, જેમાં 30 જૂન અને 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થનાર કર્મચારીઓને પેન્શનની ગણતરી માટે 1 જુલાઈ અથવા 1 જાન્યુઆરીના રોજ નેશનલ ઇન્ક્રીમેન્ટનો લાભ આપવામાં આવશે। આ વધારો ફક્ત પેન્શનની ગણતરી માટે જ માન્ય રહેશે અને અન્ય પેન્શનરી લાભો જેવા કે ગ્રેજ્યુટી અને રજા રોકડ રકમ ઉમેરવામાં આવશે નહીં। આ આદેશ એવા કેસોને પણ લાગુ પડશે કે જે કોર્ટમાં એપીલ પેન્ડિંગ હોય। જો સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયમાં ફેરફાર થશે તો આદેશમાં ફેરફાર પણ કરવામાં આવશે। આ માર્ગદર્શિકા 6 સપ્ટેમ્બર 2024ના રોજ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ હેઠળ લાગુ કરવામાં આવી છે। જો આ નિર્દેશ અંતિમ નથી તો 4 નવેમ્બરે જે જાહેર થયું છે તે પ્રમાણે મિત્રો હવે કર્મચારીઓને
30 જૂનના રોજ અને 1 જુલાઈ 1 જાન્યુઆરીના રોજ ઇન્ક્રીમેન્ટ મળવાપાત્ર થશે. તો સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી મિત્રો લાખો કર્મચારીઓ કે જેઓ વર્ષોથી તેમના ઇન્ક્રીમેન્ટને લઈ અને પેન્શનને લઈને મિત્રો ગૂંચવણો અનુભવી રહ્યા છે તેમના માટે આ રાહતરૂપ સમાચાર છે. જય હિન્દ, અસ્તુ.